તારીખ 26 જૂન 2024ના રોજ કમલમ ગાર્ડનના મેઇન ગેટ પાસે સૌ લોકો ભેગા થયા હતા. મીડિયા લોકશાહીનો ચોથો પિલ્લર છે, ત્યારે અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારના પ્રશ્નોને મીડિયાએ હંમેશા વાચા આપી છે. ત્યારે જનપ્રતિનિધિ વગર આ અનાથ નોટિફાઈડ રહેણાંક વિસ્તારના લોકોના પ્રતિનિધિ તરીકે હરહંમેશ મીડિયાના તમામ મિત્રો તેઓની સાથે ખડે પગે ઊભા રહ્યા છે. ત્યારે રહેણાંક વિસ્તારના લોકોના પ્રશ્નોને વાચા આપવા મીડિયાના મિત્રોને મળવા માટેનું આયોજન કરવામાં આવ્યું. નોટિફાઈડ રહેણાંક વિસ્તારની સોસાયટીના પ્રમુખ, કારોબારી સભ્ય અને રહેણાંક વિસ્તારના લોકોને પધારવા માટે આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું. તેમ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા, ઉપપ્રમુખ રમેશ પટેલ અને મંત્રી ખુશાલ રાદડિયાએ જણાવ્યું. જય શ્રી કૃષ્ણ. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા. રહેણાંક વિસ્તારને સર્વ ભાઈ બહેનોને મારી એક નમ્ર અપીલ છે. આજે 26 તારીખના રોજ સાંજે કમલમ ગાર્ડનના ગેટ પાસે આપણે મીડિયાના ચોથા સ્તંભ છે અને આપણા જે પ્રશ્નોને વાચા આપે છે તેના અને આપણા જે પ્રશ્નોની વાચા આપે એવા પ્રશ્નોનું આજે આપણે ભેગા મળી અને એનું અવલોકન કરવાનું છે. અને બીજું, આપણે અનાજ ક્યાંથી ઉગડી નીકળ્યા છે એવા જે બધા પ્રશ્નો કર્યા છે તેમનો પણ આપણે સણસરતો જવાબ આપવાનો છે. તો મારે સર્વ રહેણાંક વિસ્તારના ભાઈ બહેનોને નમ્ર અરજ છે કે 9:30 વાગે બધા અચૂક હાજર રહેશો અને આપણે આમનો સણસરતો જવાબ આપી, કારણ કે નોટિફાઈડ ટેક્સ આપણે ભરી છીએ, બધા ટેક્સ ભરી છીએ, પાણીના ટેક્સ ભરી છીએ ને આપણે આટલી બધી યાતનાઓ વેઠી છીએ, છતાં પણ આપણે અનાથ કહેવામાં આવે છે. તો આ શું સાબિત કરવા માગે છે તેનો પણ આપણે એક પ્રશ્નનો જવાબ આપીશું. અને તળાવ માટેના પ્રશ્ન, ખુલ્લી ગટર માટેના પ્રશ્નો, જે પણ પ્રશ્નો છે તેનો આપણે આજે બધા ભેગા મળી અને એનું અવલોકન કરી અને એની રજૂઆત કરશું. જય હિન્દ, જય ભારત.